મારા એક અમદાવાદમાં મિત્ર છે, એમના સુપુત્રનું નામ મિત કુમાર. મિત, હિંમતભાઈ સાંભળજો. તો આ મિત 28 વર્ષનો થયો. અમારે ત્યાં કેવું છે, અહીંયા તો 28 વર્ષે બાળક કહેવાય હજુ, બરાબર? અમારે ત્યાં 28 વર્ષે ભાંડો કહેવાય. તો મિતના પપ્પાએ કીધું, બેટા પરણી જાને. પેલો છોકરો કે પપ્પા શું ઉતાવળ છે? તો કે બેટા ક્યાં સુધી મજા કરશે, પરણી જાને. એટલે મિત કુમારે આખરે હા પાડી. તો સાંભળજો, મજા આવશે તમને. સુરતી બોલી કે અમદાવાદી મિત્રના સુપુત્ર મિત કુમારનો સમય થતા એટલે કે એનો કાળ બેસતા એના માટે કન્યાની શોધ ચાલી. એના માટે કોણે અલુણા કર્યા હશે એ શોધી કાઢવાનું. શાહરૂખ ખાને એક પિક્ચરમાં કહ્યું છે કે દુનિયામાં કોઈના કોઈ ખૂણે કોઈક તો તમારા માટે અલુણા કરતું જ હશે. આવું જ કંઈ કહ્યું છે. હું જોતો નથી એના પિક્ચર, પણ મારી વાઈફે મને કીધેલું. તો અરે મારી વાઈફની વાત નીકળી. મેં મારી વાઈફને પૂછ્યું કે તે તો બહુ સરસ અલુણા દર વર્ષે કર્યા છે, ગોરમાનું મુહૂર્ત, પેલું મીઠા વગરનું ખાવાનું, તે દર વર્ષે કર્યા છે. નહીં તો મારા તો ક્યારે જવા દો નહીં, એમ કે મીઠા વગરનું ખાય તો મીઠા વગરનો પતિ મળે. તો મેં કહું તે શું ખાધેલું? તો કે મેં તો 5 દિવસ કેડબરી જ ખાધી હતી હું તો. મેં કહું પછી તો શું થયું? તો કે ડાયાબિટીસ વાળો મળ્યો. તો આ મિત કુમાર માટે કોણે અલુણા કર્યા એ શોધી કાઢવાનું હતું. બાપાને બહુ ટેન્શન, કેમ કે ઇન્ડિયામાં કેવું છે કે દર 100 છોકરા પર 80 છોકરી છે. 25-30 વર્ષ પહેલા આપણા જનરેશને જે પાપ કરેલું એના કારણે અત્યારે છોકરીઓની સંખ્યા બહુ જ ઓછી છે. ભાઈ આમાં કોઈ લાઇટ ઇફેક્ટની જરૂર, એક જૈસા લાઇટ રહેને દો. Keep lights as it is, don't change it. 100 છોકરા પર 80 છોકરીઓ. સાંભળજો બધા, 100 છોકરા પર 80 છોકરીઓ એટલે 20 છોકરાઓ તો અખિલ ભારતીય વાંડા મંડળના સભ્ય થવાના નક્કી છે, અથવા બીજી કોઈ યોજના બનાવવી પડશે 2 પર 1 ની. ખુશ થઈ ગયા. તો બાપાને બહુ ટેન્શન. એટલે બાપા કે મિત કુમારની સામે જોઈને કે આને કોણ આપશે? એટલે મમ્મી કહેતી તમને મળીને. પછી ફિલસૂફની અદાથી કહેતા કે ભગવાને દરેક પગ માટે એક સેન્ડલ અને દરેક નંગ માટે એક સેમ્પલની રચના કરેલી જ હોય છે. મમ્મીને વિશ્વાસ હતો કે કોઈને કોઈ સુકન્યા હશે જ એમના સુવર માટે. એટલે સારી કન્યાને સુકન્યા કહેવામાં આવે. સુ લગાડવાથી. હા, તો એવી રીતે વરની આગળ કોઈ વર માટે સારો શબ્દ નહોતો એટલે મેં શબ્દ બનાવ્યો સુવર. તો બહેનોને બહુ ગમે છે આ શબ્દ. તો બેટર ચોઇસ અને વાઇટ સિલેક્શન માટે આ પરિવારે દક્ષિણ ગુજરાતના સુરત શહેરના અમારા સન્મુખ સુરતીની કન્યા તરફ નજર દોડાવી. કુંડળી મેચ થઈ ગઈ, પરિવારો અનુકૂળ હતા. છેલ્લી ફોર્માલિટી માટે મિત કુમાર કન્યાને જોવા માટે સુરત આવ્યા. હવે છોકરીઓ ઓછી એટલે છોકરીના મા બાપ શરત બહુ મૂકે. તો ભાવિ સસરા સન્મુખે શરત મૂકી, પોયરો એટલે છોકરો, પોયરો કાંડા લહણ ખાટો નહીં જોઈએ. એટલે વૈષ્ણવજન મિત કુમાર પોતે કાંદા અને લસણ ખાય છે એ હકીકત એમણે છુપાવવાની હતી. હવે આટલું ચીટિંગ તો ચાલે, મેરેજમાં લોકો ભલભલું ચીટિંગ કરતા હોય. અમેરિકાની બધી છોકરીઓને ખબર જ છે. તો ભાવિ સસરાના ઘરે ડોરબેલ વગાડતા બારણાના જાડિયાનું તાળું ખોલીને જમાઈને આવકારવામાં આવ્યા. પ્રવેશતાની સાથે શુદ્ધ અને તાજી સુરતી ભાષાની સુવાસ આવી. બારને તાળું મારી દે, ભિખારી અંદર ઘૂસી આવે છે. આવા જોયું, જમાઈ આવ્યા. જોયું, આ તો ભિખારી કરતા પણ ખતરનાક છે. આવા સ્વાગત પછી સસરાએ નોકરને કહ્યું, ડોફા હોફા હાફ કર. શું કહ્યું? ડોફા હોફા હાફ કર, નહીં તો જમાઈ રાતની પૂઠે બધી હુરતની ધૂળ લાગી જશે. હોફા હાફ થયો એટલે કે સોફા સાફ થયો. જમાઈએ પૂઠ ટેકવી. સસરાએ કિચન તરફ જોઈને બૂમ પાડી, ઈંડું તૈયાર છે? મિત કુમાર હચમચી ગયા. વાત તો એમ થઈ હતી કે આ પરિવારને કાંદા અને લસણનો પણ ભાત છે અને હું ખ્યાલનો છુપાવવાની કોશિશ કરું છું, અને આ લોકો સવારની પર મને ઈંડું પીરસવાની વાત કરે છે. મિત કુમારને થયું કે સસરા મારી કસોટી કરી રહ્યા છે, મારી પરીક્ષા લઈ રહ્યા છે. એટલે મિત કુમાર બને એટલી ઠાવકાઈથી બોલ્યા, વડીલ ઈંડું મને પસંદ નથી, અને એકચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઈંડું ના ચાલે. સસરા અકળાયા, અરે ઈંડું પસંદ નહીં મળે તો હું કામ મુહૂર્ત ઉડી લાંબા થયા? આ રીતે અમારા પરિવારની ફજેટી કરવાની? મિત કુમારને સમજાવ્યું ને કે સવારની પોરમાં ઈંડું ખાવાની ના પાડીએ એમાં કોઈ પરિવારની ફજેતી કઈ રીતે? છતાં પણ મિત કુમાર બોલ્યા, સોરી વડીલ, સોરી. તમારી સોરીની હું અમારે હોડી કરવાની?
સસરા હજુ ગુસ્સામાં હતા. પહેલી મુલાકાત મેટ્રિમોનિયલમાં થઈ. આવું કઈ ફોગા મોગા હશે એમાં. તો એમ કે જ્ઞાતિના મેળામાં અમે કહ્યું કે અમને મીટ ચાલે. જ્ઞાતિનો પરિચય મેળો જ્યાં પહેલી મુલાકાત થયેલી વેવાઈઓની. તો શું કે છે કે જ્ઞાતિના મેળામાં અમે કહ્યું કે અમને મીટ ચાલે, તો તમારા મમ્મી પપ્પાએ બી કહ્યું કે અમને ઈંડું ચાલે, તો હવે પલટી હે ના મારો. બે વૈષ્ણવ વેવાઈઓ આવી વાત કરી એકમેકને, ઈંડું ચાલે, મીટ ચાલે. એની કલ્પના બહારનું હતું મિતકુમાર માટે. પછી સસરાએ આખરે જોયું કે છોકરો સારો છે એટલે હાથ જોડે આખે, જો ભાઈ હવે ઈંડું તૈયાર છે એટલે જોઈ તો લેવું. મિતકુમારને થયું કે ઈંડું ખાવામાં વાત છે, જોવામાં નથી. એટલે એમણે હકાર સૂચક હા પાડી, 3 તાળી પાડી. એટલે એક સુંદર કન્યા અંદરથી ટ્રે લઈને આવી. ટ્રેની અંદર વાટકો હતો, વાટકાની અંદર સફેદ રંગનો ગોળ ખાદ્ય પદાર્થ હતો. મિતકુમારને થયું કે ઈંડા લંબગોળના બદલે ગોળ કેમ છે? મિતકુમાર બોલ્યા, તમે તો ઈંડું ઈંડું કરતા હતા ને. તો સસરા કે આ રહી અમારી ઈંડું ઉર્ફે ઇન્દ્રાવટી, તમે જેને નિહાળવા આવ્યા ને તમારી હમે ઊભી રસગુલ્લા લઈને. હવે મિતકુમારે આદુવટી જોઈ હતી, મિતકુમારે દ્રાક્ષાવટી જોઈ હતી, મિતકુમારે સુદર્શન ઘનવટી જોઈ હતી, પણ આ ઇન્દ્રાવટી પહેલી વાર જોઈ. પછી ખબર પડી કે આનું નામ છે ઇન્દ્રાવતી, એનું શોર્ટ ફોર્મ છે ઇન્દુ, એના બદલે આ લોકો બોલે છે ઈંડુ. મારું નામ છે મિત ને સમજે છે મીત. એટલે સસરાએ કીધું કે ભાઈ તમારે જો સુરતી માણસ શું બોલે, સ સ સ એ તમારે કલ્પના. અમારા સુરતના શિક્ષક હતા, એમ કહેતા ગુજરાતી ભાષામાં 3 સ આવે છે, સ સ અને સ. તો કે છે તમારા સારા ટુસાર સારામાં ભણવા ગયા છે, શિક્ષક છે. તમારા સારા ટુસાર સારામાં ભણવા ગયા છે, શિક્ષક છે. આવી જાય એટલે ચિકન પૂરી ખાઈ લઈએ. જ્યાં સુધી શ્રીખંડ પૂરી પીરસાયા નહીં ત્યાં સુધી પેલાનો શ્વાસ અધર કે કાંદા લસણ તો ખાઈએ, પણ આ કેવું કોમ્બિનેશન છે. પછી સસરાએ જોયું કે છોકરો સારો છે એટલે ઉદારતા બતાવી, પોતાની ક્રાઇટેરિયામાં ઢીલધાલ મૂકી દીધી. જો ભાઈ અમે તો ચુષ્ટ વૈષ્ણવ, પણ તમે ખાવાના હોય તો કોઈરી કાંડા કાપી લાવો. હે મિતકુમારને એમ થયું કે કોઈરીના હાથના કાપેલા કાંડા ખાવા નથી, એટલે નમ્રતાપૂર્વક ના પાડી. જમીને હાથ ધોઈ નાખ્યા અને અંતે મીટે કહી દીધું કે મને ઈંડું પસંદ છે.